Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SEM 6 TYBSc જેનું યુનિટ નંબર 2A આઇસોપ્રીનોઇડ અને ટર્પીનોઇડ ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સિન્થેસિસ ડિસ્કસ કરી હતી, સેટ્રાલની સિન્થેસિસ. હવે આજે ડિસ્કસ કરવાનું છે ટર્પિનિયોલનું સંશ્લેષણ, એટલે કે સિન્થેસિસ ડિસ્કસ કરવાની છે ટર્પિનિયોલની. બરાબર છે. તો પહેલા આપણે સિન્થેસિસ પતાવી લઈશું પહેલા આ યુનિટની, કેમ કે ઇઝી પડશે સિન્થેસિસ, પહેલા ઇઝી પડશે. બરાબર છે. એ સિવાય પછી જે ક્વેશ્ચન હશે તે જોઈશું. બરાબર છે. તો ટર્પિનિયોલની વાત કરે, આલ્ફા ટર્પિનિયોલ જેની સિન્થેસિસ છે, જેમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે કમ્પાઉન્ડ લેવાનું છે બીટા આયોડો પ્રોપિયોનિક એસ્ટર. એસ્ટર એટલે કે 2 મોલ લેવાના છે C2H5 CH2 એન્ડ અહીંયા છે એક આયોડિન. નામ થશે 3 કાર્બન વાળો એસ્ટર, 1 2 ને 3 કાર્બન. તો એનું આ આલ્ફા કાર્બન, આલ્ફા એન્ડ આ બીટા. તો બીટા પર છે આયોડિન, તો બીટા આયોડો 3 કાર્બન વાળો એસ્ટર એટલે કે પ્રોપિયોનિક એસ્ટર. બરાબર. જેના 2 મોલ લેવાના. તો બીજો મોલ બી મેં લખી દઉં COO C2H5 CH2 એન્ડ અહીંયા આવશે આયોડિન. તો નામ થશે એનું બીટા આયોડો પ્રોપિયોનિક એસ્ટર. જેના કેટલા મોલ લેવાના? 2 મોલ. તો બીટા આયોડો પ્રોપિયોનિક એસ્ટર ના ભાઈના કેટલા મોલ લઈશું આપણે? 2 મોલ. તો લઈ લીધા. બરાબર. જેની રિએક્શન ઇથેનોલની હાજરીમાં કરવાની છે. તો મેં નામ લખું કે બીટા આયોડો પ્રોપિયોનિક એસ્ટર, જેને રિએક્શન કરવાની છે ડાઈસોડિયો એટલે કે 2 મોલ સોડિયમ ધરાવતું ડાઈસોડિયો, એટલે 2 મોલ એટલે કે 2 અણુ ધરાવશે કમ્પાઉન્ડ જે હશે તે ડાઈસોડિયો સાઇનો એસિટિક એસ્ટર. તો એક C ટ્રિપલ બોન્ડ આયન હશે સાયનાઇડ કમ્પાઉન્ડ એન્ડ એસિટિક એસ્ટર એટલે કે એસિટિક એસિડ નો એટલે કે COO C2H5 એસિટિક એસ્ટર. આ રીતનો થશે. બરાબર. તો આ ભાઈનું નામ થશે શું થશે? ડાઈસોડિયો સાઇનો એસિટિક એસ્ટર. બરાબર છે. તો નામ લખી દઉં, આ ભાઈનું નામ ડાઈસોડિયો સાઇનાઇડ કમ્પાઉન્ડ છે, સાઇનો એસિટિક એસ્ટર. તો બીટા આયોડો પ્રોપિયોનિક એસ્ટર ના કેટલા મોલ? 2 મોલ એન્ડ 1 મોલ ડાઈસોડિયો સાઇનો એસિટિક એસ્ટર ના લેવાના છે, જેની ઇથેનોલની હાજરીમાં રિએક્શન થશે. કોની હાજરીમાં? ઇથેનોલની હાજરીમાં રિએક્શન થાય. બરાબર. તો લખી દઉં છું મેં C2H5OH. તો થશે કેવું? આ બોન્ડિંગ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન આયોડિન મેળવે તો માઇનસ. આ બીજો બોન્ડ સેમ ટુ સેમ એવો જ બોન્ડ બ્રેક થશે, આયોડિન મેળવે તો માઇનસ. અને બીજી સાઈડે અહીંયા આ જે છે, તો આમાં થશે કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ ચાર્જ, ને બીજો બોન્ડ તૂટશે તો બંને ઇલેક્ટ્રોન આ બી મેળવે માઇનસ ચાર્જ. તો આ કાર્બન પર 2 માઇનસ ચાર્જ, આ કાર્બન પર 2 પ્લસ, એક કાર્બન પર આના પર પ્લસ આવશે, આના પર પ્લસ. તો એ પ્લસ અને માઇનસ જોડાઈ ને આ રીતનું કમ્પાઉન્ડ બનશે. મેં એઝ ઇટ ઇઝ પહેલા લખી દઉં COO C2H5. આ રીતનું તો એઝ ઇટ ઇઝ જ રહેશે. CH2 બરાબર.
આ બોન્ડ બ્રેક થશે, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? આયોડિન મેળવે. આયોડિન મેળવે તો માઇનસ, તો મેં સાઈડ પર લખ્યું આયોડિન, અને કાર્બન પર કયો ચાર્જ? પ્લસ. ને બીજી સાઈડે કોણ છે? આ કાર્બન જોડે જોડાયેલું સાયનાઇડ, તો એસિડિક સી ટ્રિપલ બોન્ડ એન એસિડિક રહેશે. અને બીજી સાઈડે એસ્ટર ગ્રુપ છે COO2H5, એ પણ એસિડિક, પરંતુ અહીં બોન્ડ તૂટશે તો બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવશે. આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન કાર્બન મેળવે તો કયો ચાર્જ? માઇનસ. અને મેળવે માઇનસ, કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ, તો સોડિયમ પ્લસ, તો Na સોડિયમ આયોડાઇડ નો 1 મોલ રિમૂવ થાય અને અહીંયા બોન્ડ બની જશે. બરાબર, અહીંયા બોન્ડ બનશે. ને બીજી સાઈડ અહીંયા છે આપણા જોડે કોણ છે? સોડિયમ જ છે. તો બીજી સાઈડે સોડિયમ છે, તો આ બાજુ ગ્રુપ બી સેમ ટુ સેમ COO2H5CH2 અહીંયા આયોડિન હશે, તો આયોડિન નો બોન્ડ બ્રેક થશે. આયોડિન બંને ઇલેક્ટ્રોન મેળવે, આયોડિન માઇનસ, એક આયોડિન માઇનસ થશે, અને આ બીજો બોન્ડ આ બ્રેક થશે તો કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ, તો Na પર પ્લસ, તો Na ના 2 મોલ છૂટા પડશે સેમ ટુ સેમ. પહેલા રિએક્શન કરાય એવી સેમ ટુ સેમ થશે. તો આ માઇનસ ચાર્જ અને અહીંયા આ CH2 પર પ્લસ, તો આપણું કમ્પાઉન્ડ આ રીતનું કંઈક થશે. બરાબર. હવે આના પછીનું સ્ટેપ એકદમ સિમ્પલ સ્ટેપ છે. જળ વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવશે? જળ વિભાજન. તો જળ વિભાજન કરવામાં આવે તો કન્વર્ઝન થાય શું તે? તો જ્યારે પણ જળ વિભાજન કરવામાં આવે, કયા ગ્રુપનું અંદર જોવામાં આવશે? એસ્ટર ગ્રુપ છે. કયું છે? પહેલું જળ વિભાજન H2O વડે શું કરવાનું? જળ વિભાજન. હવે જળ વિભાજન થશે તો એકદમ સિમ્પલ વસ્તુ થશે કે જેટલા એસ્ટર ગ્રુપ છે તેનું કન્વર્ઝન COOH માં થઈ જશે. આનું કન્વર્ઝન COOH માં થશે, અને આ ભાઈનું કન્વર્ઝન પણ શેમાં થશે? COOH માં. તો બધાને મેં એસિડ ગ્રુપમાં કન્વર્ટ કરી દઉં. બરાબર. બે સ્ટેપ છે, બીજું સ્ટેપ પછી કરીશ મેં. તો અહીંયા એસ્ટર છે એનું એસિડમાં કન્વર્ઝન કરી દઉં તો COOH, બરાબર, બાકીનું CH2 એઝ ઇટ ઇઝ લખું. બીજી સાઈડે આ ગ્રુપ બી છે તેનું કન્વર્ઝન શેમાં થશે? COOH CH2 એન્ડ અહીંયા કાર્બન જોડે જોડાયેલું આ ગ્રુપમાંનું કન્વર્ઝન શેમાં થશે? એસિડ ગ્રુપમાં. અને આ તો જોડાયેલું જ છે, અને આ ભાઈનું કન્વર્ઝન પણ એસિડમાં. તો બધા એસિડમાં કન્વર્ટ થઈ જશે જળ વિભાજન કરાવીશ તો, કેમ કે આલ્કોહોલનું એટલે કે અહીંયા આગળ C2H5OH, બરાબર, ઇથેનોલ સ્વરૂપમાં દૂર થઈ જશે. અને સેકન્ડ સ્ટેપ, બીજું સ્ટેપ જ્યારે કરવામાં આવે એટલે કે હીટ કરવામાં આવે. શું કરવામાં આવે? હીટ કરવામાં આવે તો થશે એમ કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ, 1 મોલ CO2 દૂર થશે. અને એ મોલ કયો દૂર થાય તેની વાત કરીએ તો આ બે પૈકી એક દૂર થઈ જશે. કઈ રીતના થશે તે જુઓ. આ COOH ને લખવાની મેં ટર્મ થોડી બદલી કાઢું. આ COOH ને મેં ડબલ બોન્ડ ની રીતે દર્શાવી દઉં. તો આ ગ્રુપને C ડબલ બોન્ડ O એન્ડ OH અલગ રીતે આમ દર્શાવો તો બોન્ડિંગ બ્રેક થાય તે જુઓ. તો બોન્ડ બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે. ઓલરેડી અબંધકારક 2 હોય અને બીજા 2 મેળવે તો માઇનસ H પર ગયો ચાર્જ, પ્લસ ચાર્જ. બરાબર. અને બીજો બોન્ડ બ્રેક થાય, કાર્બનનો આ બોન્ડ બ્રેક થશે. કયો? આ. ને બોન્ડ બ્રેક થાય તો આ કાર્બન જોડે વધારે ગ્રુપો એટેચ થયેલા, આ સાઈડે એસિડ ગ્રુપ છે ને બીજા ગ્રુપ, તો આ બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, તો આના પર પ્લસ, તો પ્લસ એન્ડ માઇનસ વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થઈ જાય એટલે કે CO2 રિમૂવ થાય. કેમ કે આ પ્લસ માઇનસ શું થશે? ન્યુટ્રલ થશે. તો CO2 રિમૂવ થાય, CO2 રિમૂવ થઈ જશે. તો CO2 રિમૂવ કરી દો મેં અહીંયા, એકદમ સિમ્પલ છે. તો અહીંયા થશે રિમૂવ કોણ? CO2 કાર્બન ડાયોક્સાઇડ. અને આ H પ્લસ અહીંયા દેખાય છે કાર્બન જોડે માઇનસ ચાર્જ છે ત્યાં અટેચ થશે. એક CO2 રિમૂવ થતો બતાવેલો છે.
તો અહીંયા આગળ અટેચ થઈ જશે તો અટેચ થાય તો કઈ રીતના मैं लखी दो CH શું લખું અહીંયા CH ટર્મ જ બદલી કાઢું આખી પરફેક્ટ કરી દો CH COH એક જ સેકન્ડ બધું રબ કરું છું તો CH COH સ્વરૂપે દૂર થશે વેઇટ તો થશે કેવું અહીંયા CH and COOH આ રીતનું થશે હવે નેક્સ્ટ સ્ટેપ સેમ ટુ સેમ ફરીથી આ મહિને આપવામાં આવશે હીટ આ કમ્પાઉન્ડને આપવામાં આવશે હીટ તો કાર્બન ડાયોક્સાઇડ એન્ડ બીજો મોલ પાણીનો અણુ દૂર થશે કાર્બન ડાયોક્સાઇડ એક CO2 રિમૂવ થશે એન્ડ બીજું આ મહિને આપવામાં આવશે શું આપશે હીટ આપવામાં આવે બરાબર હીટ આપવામાં આવશે તો પહેલા સ્ટેપમાં દૂર થશે CO2 એટલે કે આ ફર્સ્ટ સ્ટેપ છે એમાં CO2 દૂર થશે હીટ આપવામાં આવશે તો -CO2 એન્ડ બીજો વોટર મોલેક્યુલ આ બે દૂર થશે તો એક કાર્બન ડાયોક્સાઇડ ગ્રુપ એટલે કે અહીંથી CO2 સ્વરૂપમાં એક દૂર થઈ જશે કઈ રીતના થાય છે તે જોઈએ બરાબર તો મેં કમ્પાઉન્ડ પહેલા એઝ ઇટ ઇઝ લખું બરાબર અને સેકન્ડ સ્ટેપ કરવાનું છે એસ્ટરિફિકેશન તો એસ્ટરિફિકેશન તો આનું કરવાનું છે આ એસિડ ગ્રુપનું એસ્ટરમાં કન્વર્ટ કરવાનું પરંતુ એ પહેલા અહીંયા જોઈ લો કમ્પાઉન્ડ મેં લખું COOH છે તો મેં આ રીતના ટર્મમાં દર્શાવી દઉં C ડબલ બોન્ડ OH બરાબર CH2 લખાય આ સાઈડે C ડબલ બોન્ડ O અને OH આ જુદી ટર્મમાં દર્શાવો પછી CH2 as it is આ બી CH2 as it is એન્ડ અહીંયા CH એન્ડ અહીંયા COOH આ રીતનું છે એક જ સેકન્ડ થોડું નીચે ના જવું જોઈએ હા વેટ ઓકે થોડી સ્પેસ જોઈશે અહીંયા બરાબર COOH ડાઉન સાઈડે પરફેક્ટ આવે છે હા આવી ગયું છે તો થશે કેવું અહીંયા બોન્ડિંગ બ્રેક થાય તો કઈ રીતના થાય તે જુઓ તો અહીંયા OH નું બોન્ડિંગ એક બ્રેક થાય તો બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવે તો માઇનસ હાઇડ્રોજન પર ગયો ચાર્જ પ્લસ ચાર્જ બરાબર બીજી સાઈડે આ કાર્બન અને આ Ca2 આ બોન્ડ બ્રેક થશે તો બંને ઇલેક્ટ્રોન કોણ મેળવશે આ કાર્બન મેળવશે તો માઇનસ ચાર્જ અને આ કાર્બન પર પ્લસ તો પ્લસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ આ બે બોન્ડ બની જશે આ માઇનસ ચાર્જ એન્ડ પ્લસ ચાર્જ દૂર થશે એટલે કે રિમૂવ થશે કોણ CO2 તો એક મોલેક્યુલ CO2 નો રિમૂવ થઈ ગયો CO2 રિમૂવ થયો દેખાડ્યું છે મેં બીજું સ્ટેપ એક જ સેકન્ડ કેમ આવું થાય છે તો બીજું સ્ટેપમાં આ CO2 રિમૂવ થયો આ H બી રિમૂવ કરું અને કાર્બન ડાયોક્સાઇડ નો મોલેક્યુલ બી રિમૂવ કરી દઈશ બરાબર છે તો અહીંયા CO2 ભાઈને રિમૂવ કર્યો છે મેં CO2 રિમૂવ થયો હવે બીજી વખતે અહીંયા બોન્ડ તૂટશે કયો આ OH નું બોન્ડિંગ છે OH નું બોન્ડિંગ તૂટશે OH નું બોન્ડિંગ તૂટે એટલે કે OH બંને ઇલેક્ટ્રોન મેળવે તો OH મેળવે માઇનસ તો આ કાર્બન પર પ્લસ ચાર્જ આવી જશે તો પ્લસ ચાર્જ અને આ CH2 પર કયો ચાર્જ છે માઇનસ તો OH માઇનસ એન્ડ અહીંયા છૂટો પડ્યો તો પેલો કાર્બોનાઇલ માંથી CO2 રિમૂવ થયો તો તે વખતે H+ બાકી હતો તો એ H+ રિમૂવ થશે બરાબર તો H+ OH માઇનસ રિમૂવ થયો H2O બરાબર તો અહીંયા જો માઇનસ ચાર્જ એન્ડ પ્લસ ચાર્જ માઇનસ ચાર્જ CH2 પર માઇનસ છે અને કાર્બન પર પ્લસ છે તો ફોર્મેશન થશે કમ્પાઉન્ડ કંઈક આવું રબ નથી કરતો C ડબલ બોન્ડ O તો છે આ બાજુ એક CH2 બીજો CH2 બે CH2 થયા બરાબર એન્ડ અહીંયા CH છે તો આખી રિંગ પૂરી કરી શકું અને ડાઉન સાઈડે કયું છે
એસિડ ગ્રુપ. તો બીજા સ્ટેપમાં આ ડાઉન સાઈડે એસિડ ગ્રુપ જે છે, એસિડ ગ્રુપ છે એની રિએક્શન થશે એસ્ટરિફિકેશન. કઈ? એસ્ટરિફિકેશન. એસ્ટરિફિકેશન થાય કોની હાજરીમાં? ઇથેનોલની હાજરીમાં કરાયું. કોની હાજરીમાં? C2H5OH ઇથેનોલની હાજરીમાં. તો આ ગ્રુપ કન્વર્ટ થશે COOC2H5. આ કા તો ET લખશો તો બી વાંધો નહીં. તો આ થયું કન્વર્ઝન. ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. આ થઈ ગયું. તો અહીં આ સ્ટેપમાં બોન્ડિંગ બનશે CH2 અને કાર્બોનાઇલ. તો આ કાર્બોનાઇલ અપસાઇડ દર્શાયેલો છે. હવેથી એકદમ સિમ્પલ રિએક્શન છે. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. કઈ રિએક્શન કરવાની? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાની. કઈ પ્રક્રિયા થશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવામાં આવશે તો જનરલી કાર્બોનાઇલ કમ્પાઉન્ડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપે. બરાબર. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપે તો કઈ રીતના આપે છે તે જોઈએ. આ રબ કરી દો. એકદમ સિમ્પલ છે. બરાબર. અહીંયા NaI રિમૂવ થશે એટલે 2 મોલ સોડિયમ આયોડાઇડ અને આ રીતનું કમ્પાઉન્ડ મળી જશે. પ્લસ ચાર્જ માઇનસ ચાર્જ રબ કરું છું. બરાબર. આ રીતનું કમ્પાઉન્ડ જળ વિભાજન કરવામાં તો જેટલા આ એસ્ટર ગ્રુપ છે એનું કન્વર્ઝન એસિડમાં થયું. બરાબર. આ સાયનાઇડ એનું પણ એસિડમાં, સાયનાઇડ ગ્રુપ છે એનું પણ એસિડમાં, એન્ડ બીજું આ એસ્ટર છે એ તો એસિડમાં હતું. તો અહીંયા 2 એસિડ હતા, પરંતુ હીટ આપવામાં આવે તો તે વખતે 1 મોલ CO2 રિમૂવ થઈ જાય એટલે કમ્પાઉન્ડ મળશે આ રીતનું. બરાબર. હવે એ ભાઈનું કરાવવામાં આવે, હીટ આપવામાં આવે તો એક COOH અહીંયાથી રિમૂવ થઈ જાય. બરાબર. અને અહીંયાથી COOH એટલે કે કાર્બન ડાયોક્સાઇડ CO2 સ્વરૂપે અને અહીંયા H+ બાકી રહેશે અને અહીંયાથી OH- જશે, H2O રિમૂવ થશે અને અહીંયા થશે સાયક્લાઇઝેશનની પ્રોસેસ. પાણીનું અણુ દૂર થાય, હીટ આપવામાં આવે તે વખતે સાયક્લાઇઝેશન થઈ જશે અને આ રીતની આપણી સાયકલ બનશે. બરાબર. આ OH- તો અહીંયાથી COO એટલે કે CO2 દૂર થયો હતો અને બાકી અહીંયા CH2- અને અહીંયા પ્લસ, તો ડબલ બોન્ડ ફોર્મેશન થયું હતું. હવે આ કમ્પાઉન્ડ જે છે એની રિએક્શન કરવાની છે. બરાબર. તો અમે રબ કરી દઉં અને આ કમ્પાઉન્ડ લઈને આગળ રિએક્શન જવા દઈશ. આ સ્ટેપ જ હતા, કશું છે નહીં, વધારે જ હજુ કંઈક છે નહીં. રબ કરું. સ્ટેપ વધારે હોય તો રબ કરી દઉં છું બધું જ. હવે અહીંયાથી આગળ તો એકદમ સિમ્પલ વસ્તુ છે. તો મેં આ કમ્પાઉન્ડ એકલું રહેવા દઉં છું, બીજું બધું રબ કરું છું. તો કરવાની શું છે? રિએક્શન આપણે કરાવવાની છે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થશે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. 2 સ્ટેપની પ્રક્રિયા. પહેલો સ્ટેપ જેમાં એડિશન થશે અને બીજા સ્ટેપમાં જળ વિભાજન કરવામાં આવશે. શું કરવામાં આવશે? જળ વિભાજન. જળ વિભાજન થાય તો શું થાય તે જોઈએ. 1 સેકન્ડ. તો મેં કમ્પાઉન્ડ એઝ ઇટ ઇઝ લખી દઉં. અહીંયા કમ્પાઉન્ડ છે આપણા જોડે. વેઇટ પરફેક્ટ લખ. C ડબલ બોન્ડ O CH2 અટેચ થયા હતા યાદ હોય તો. અને ડાઉન સાઈડે હતું આપણા જોડે ગ્રુપ એસ્ટર COOC2H5. તો બહેની રિએક્શન કરવાની છે. પહેલી રિએક્શન કરવાની છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે પ્રક્રિયા થશે ગ્રિગ્નાર્ડ CH3Mg તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો થાય કેવું? આના પર આંશિક ઋણ વીજભાર. બરાબર. એન્ડ આના પર આંશિક ધન વીજભાર. પણ કેટલા આવશે? આના પર બી આંશિક ઋણ વીજભાર આવશે, કેમ કે રિવર્સલ ઓફ પોલારિટી નો રૂલ લાગશે. બરાબર.
કઈ રીતના ગ્રીગનાર્ડ પ્રક્રિયક બને તો આમાં આ જે છે CH3- ન્યુક્લિયોફિલિક એટેક કરશે, કેન્દ્ર અનુરાગી એટેક કરે. કઈ રીતના કરે જોઈએ તો આઈડિયા આવી જશે. તો થશે કેવું કે આપણા જોડે કમ્પાઉન્ડ છે, મેં એઝ ઇટ ઇઝ લખું, બોન્ડિંગ બી બ્રેક કરીને બતાવીશ એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. તો આ છે આપણા જોડે COO C2H5 આ રીતનું કમ્પાઉન્ડ છે. તો થશે કેવું કે બોન્ડ ટુડે બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે, ઓક્સિજન પર ઓલરેડી બે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, બીજા બે મેળવે તો માઇનસ, તો કાર્બન પર પ્લસ. તો આ પ્લસ ચાર્જ પર આ ભાઈ એટેક કરશે અહીંયા, બરાબર. તો આ ન્યુક્લિયોફિલિક એટલે કે CH3- જોડાય, એટલે કે અહીંયા CH3 મેં લખી શકું, CH3 જોડાય, બરાબર. તો CH3 જોડાય, બરાબર. અને આ O- જોડે લાગે કોણ? MgBr, બરાબર. MgBr લાગે કેમ કે Mg પર પ્લસ ચાર્જ હશે, તો OMgBr લાગશે. હવે થશે કેવું બીજું સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, જળ વિભાજન, H2OH+ એસિડિક જળ વિભાજન કરવામાં આવે. કયું? એસિડિક જળ વિભાજન. તો અહીંયા MgOH-Br દૂર થઈ જાય, MgOH and Br દૂર થાય, ગ્રીગનાર્ડ પ્રક્રિયા અકોર્ડિંગ ટુ મિકેનિઝમ, બરાબર. તો MgOH-Br દૂર થાય, થશે MgOH-Br. આ પ્લસ ચાર્જ બી રિમૂવ કરું, MgOH-Br બી રિમૂવ કરું, ને આ માઇનસ ચાર્જ ધરાવતું ઓક્સિજન પર પાણીમાં રહેલો H+ લાગશે, એટલે કે થશે શું? તે શું થશે? H+ લાગશે, એટલે કે થઈ જશે કેવું? OH બની જશે. અહીંયા શું બનશે? OH. હવે પિંક થી લખું, માર્કર ગઈ આગળ, OH થયું. તો આ રીતનું થશે. એક જ સેકન્ડ. તો OH લાગી ગયું, બરાબર. એના પછી આગળ બીજી રિએક્શન થશે. એના પછી આ જે કમ્પાઉન્ડ બન્યું બુકમાં CH3 અપસાઇડ, હાલો કોઈ પ્રશ્ન નહીં, કાર્બન પર 2 લાગ્યા છે, ગમે ત્યાં લખી શકો. તો ફરીથી રિએક્શન થશે HBr સાથે. કોના સાથે? HBr સાથે. HBr સાથે થાય એટલે કે H+ Br-. તો થશે કેવું? આ બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન OH મેળવે તો માઇનસ ચાર્જ, અને કાર્બન પર કયો ચાર્જ આવશે? પ્લસ. તો થશે કેવું? કમ્પાઉન્ડ એઝ ઇટ ઇઝ લખી દો, બરાબર. ડાઉન સાઈડે તો એઝ ઇટ ઇઝ જ રહેશે, એ ભાઈની કોઈ રિએક્શન નહીં થતી. તો OC2H5, બરાબર. અને અહીંયા કોણ છે? કાર્બન જોડે OH. આ બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન OH મેળવે તો માઇનસ. તો મેં આ CH3 ને આમ લખી દઉં છું, CH3 અપસાઇડ, બરાબર. ઉપર CH3 નહીં લખતો, કશું નથી, એટલે CH3 છે, સમજી જાઓ. અને અહીંયા બંધ તૂટ્યા બાદ બંને ઇલેક્ટ્રોન OH મેળવે તો માઇનસ, બરાબર. તો અહીંયા કયો ચાર્જ? પ્લસ. તો આ OH ને OH માઇનસ જોડે H+ એટલે કે H2O રિમૂવ થઈ જશે, અને આ પ્લસ ચાર્જ જોડે કોણ જોડાશે? અહીંયા લાગશે બ્રોમિન, બરાબર. ત્યાર પછી એના પછીની રિએક્શન એકદમ સિમ્પલ, ક્વિનોલિનની હાજરીમાં હીટ આપવાની, આ પ્લસ ચાર્જ રિમૂવ થશે. તો આ બ્રોમિન જે જોડાયો તે કાર્બન આલ્ફા એન્ડ બાજુનો કાર્બન બીટા, બરાબર. તો આ ભાઈને હીટ કરવાનું છે, ગરમ કરવાનું છે. કોની હાજરીમાં? ક્વિનોલિનની હાજરીમાં. ક્વિનોલિન. તો ક્વિનોલિનની હાજરીમાં જ્યારે હીટ આપવામાં આવે ભાઈને, તો હીટ આપવામાં આવશે તો રિએક્શન થશે ડીહાઇડ્રો હેલોજીનેશન થશે કેવું? તે તો ડીહાઇડ્રો હેલોજીનેશન પ્રક્રિયા જ્યારે થાય તો કઈ રીતના થાય તે લખી દો. અહીંયા દેખાઈ જશે, દેખાશે, કોઈ પ્રશ્ન નહીં થાય. આ છે કમ્પાઉન્ડ, થોડું નાનું દોરાયું છે, વાંધો નહીં આવે. C2H સોરી એસ્ટર છે ને, COO C2H5 આ રીતનું છે.
હવે બોન્ડ તૂટશે, બંને ઇલેક્ટ્રોન બ્રોમિન મેળવશે માઇનસ, તો અહીંયા ચાર્જ આવશે આ કાર્બન પર પ્લસ, આ CH3 તો એઝ ઇટ ઇઝ એવો ને એવો રહેશે, તો આ કાર્બન પર ચાર્જ આવશે પ્લસ, અને અહીંયા હશે કોણ? હાઇડ્રોજન. તો એટલે કે અલ્ફા પરથી હેલોજન અને બીટા પરથી હાઇડ્રોજન દૂર થશે, તો હાઇડ્રોજન દૂર થશે, એટલે કે થશે કેવું? બ્રોમિન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, બરાબર. તો કાર્બન પર પ્લસ, તો અહીંયા આ H છે, અહીંયા તો બોન્ડિંગ બ્રેક થાય, તો થશે કેવું? કાર્બન બંને ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ, તો H પ્લસ અને અહીંયા Br માઇનસ, રિમૂવ થશે માઇનસ HBr, બરાબર. તો HBr જેવું રિમૂવ થાય એટલે ફોર્મેશન થશે આ પ્લસ અને માઇનસ વચ્ચે અહીંયા ડબલ બોન્ડ, બરાબર. તો ડબલ બોન્ડ ફોર્મેશન થઈ જશે. એક જ સેકન્ડ, ડાઉટફુલ છે મને કે દેખાય છે કે નહીં. ઓકે, પરફેક્ટ છે. તો આ થયું. હવે આગળ ફર્ધર તો શું કરવાનું? સિમ્પલ છે. સિમ્પલ એટલે લાસ્ટ સ્ટેપ છે એવું સમજી લો. લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? ફરીથી આ જે એસ્ટર જે છે, આ એસ્ટર ગ્રુપ છે આપણા જોડે, તો એસ્ટરનું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાની. તો એમાં થશે કેટલું? 2 મોલ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કેટલું યુઝ થશે? 2 મોલ. 2 મોલ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લેવાનું. કેટલા મોલ? 2 મોલ. તો અહીંયા લખું મિથાઇલ MgBr. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ના યુઝ મોલ થશે 2. ફર્સ્ટ સ્ટેપ પર આ થશે, ને સેકન્ડ સ્ટેપ H2O H+ વડે જળ વિભાજન. તો કઈ રીતના થશે તે જોઈ લો. એકદમ સિમ્પલ છે. તો મેં સ્ટ્રક્ચર દોરી દઉં. સ્ટ્રક્ચર આ રીતનું રહેશે. આ તો એઝ ઇટ ઇઝ, આ ડબલ બોન્ડ બી એઝ ઇટ ઇઝ, આખી રિંગ એઝ ઇટ ઇઝ રહેશે. આ ભાઈને લખવાની ટર્મ થોડી બદલું છે. C ડબલ બોન્ડ O, અને અહીંયા લખું છું OC2H5, બરાબર. થશે? તો થશે કેવું? સિમ્પલ. પહેલું સ્ટેપમાં થાય તે છું. પહેલું સ્ટેપ થશે તે CH3 આના પર આંશિક ઋણ વીજભાર, આના પર આંશિક ધન વીજભાર મેગ્નેશિયમ પર, અને આ ભાઈ તો આંશિક ઋણ વીજભાર અકોર્ડિંગ ટુ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મિકેનિઝમ પ્રમાણે. તો આ મિથાઇલ ગ્રુપ જે છે તે કાર્બોનિલ કમ્પાઉન્ડ પર એટેક કરે, તો એટેક કરે એટલે થાય કેવું? તે તો પહેલા 1 મોલ રિએક્ટ થાય એટલે કે આ બોન્ડ તૂટે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે તો માઇનસ, એન્ડ કાર્બન પર કયો ચાર્જ? પ્લસ. તો પ્લસ ચાર્જ જોડાય કોણ? CH3 જોડાય. એક CH3 જોડી દઉં મેં, એટલે આ CH3 માઇનસ સ્વરૂપમાં હશે અહીંયા, તો CH3 એક CH3 જોડાય, બરાબર. એન્ડ અહીંયા લાગશે કેવું? OMgBr. આવું થશે OMgBr. હવે જળ વિભાજન કરવામાં આવે. શું કરવામાં આવે? જળ વિભાજન. તો જળ વિભાજન ક્યારે કરવામાં આવે? તો થશે કેવું કે આ વયનું આ OHBr સ્વરૂપમાં દૂર થશે. શેના સ્વરૂપમાં? MgOH and Br. એક સ્વરૂપે આ એક રિમૂવ થશે, અને અહીંયા લાગી જશે H+, એટલે કે આલ્કોહોલ ગ્રુપમાં કન્વર્ટ થશે, બરાબર. આ પ્લસ ચાર્જ તો રિમૂવ થઈ ગયો, બરાબર. હવે જેવું જળ વિભાજન થાય તો આ બીજો બોન્ડ બી બ્રેક થશે. બીજો બોન્ડ બ્રેક થાય તો C2H5O છે, તો આ ઓક્સિજન મેળવે માઇનસ, તો આના પર કયો ચાર્જ આવશે? પ્લસ. તો આ C2H5OH એટલે કે અહીંયા ઇથેનોલ બી રિમૂવ થશે. શું બીજું રિમૂવ થશે? C2H5OH. ઇથેનોલ રિમૂવ થયો, તો આના પર પ્લસ ચાર્જ છે, તો આ મિથાઇલ તો 2 મોલ લીધા છે, તો અહીંયા બીજો CH3 લાગી જાય. કોણ લાગે? બીજો CH3. તો આ પ્લસ ચાર્જ રિમૂવ થાય. તો આ થઈ ગયું સ્ટ્રક્ચર આપણું આલ્ફા ટર્પિનિયોલ, બરાબર.
તો બુકમાં થોડી જુદી ટર્મથી દર્શાવ્યું છે, તો એવું દર્શાવવું હોય તો આ રીતના દર્શાવી શકાય. સિમ્પલ છે કેવું દર્શાવે તે. તો અલ્ફા ટર્પિનિયોલનું સ્ટ્રક્ચર એટલે કે આ રીતના દર્શાવ્યું છે આપણા ભાઈઓએ. સિમ્પલ છે, ખાલી પોઝિશન બદલી છે, આ રીતનું દર્શાવી શકાય. તો સ્ટ્રક્ચરમાં અહીંયા દર્શાવ્યું છે OH, એક CH3 અને બે CH3. તો સિમ્પલ જ છે ને, OH આ સાઈડે દર્શાવશે, મિરર ઇમેજ થઈ ગઈ. બરાબર. તો આ જે સ્ટ્રક્ચર છે તેને કહેવાશે આલ્ફા ટર્પિનિઓલ. કેમ કે આલ્કોહોલ છે એટલે કે ઓલ લાગશે, અને ટર્પીની ઇન પ્રત્યય લાગે, ડબલ બોન્ડ છે, તો ડબલ બોન્ડના કારણે આ વયમાં ટર્પિનિયોલ બોલાશે, આલ્ફા ટર્પિનિયોલ. બરાબર. એકદમ સિમ્પલ છે. ફરીથી પહેલા સ્ટેપથી મેં ડિસ્કસ કર્યું. પહેલા સ્ટેપમાં કરવાનું છે કે બીટા આયોડો પ્રોપિયોનિક એસ્ટર લેવાના, એના 2 મોલ અને 1 મોલ ડાયસોડિયો સાયનો એસિટિક એસ્ટર, એ બેની ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા કરાવીશું તો 2 મોલ સોડિયમ આયોડાઇડ છૂટા પડશે. બરાબર. અને આજુબાજુના તો એસ્ટર ગ્રુપ 2, 3 એસ્ટર ગ્રુપ હશે અને 1 સાયનાઇડ હશે. હવે બધાનું જોડ વિભાજન કરશો તો બધા કન્વર્ટ થશે એસિડમાં, અને પછીથી કરવાની છે હીટ, તો એક CO2 સ્વરૂપમાં રિમૂવ થઈ જશે એક ગ્રુપ. બરાબર. તો ડાઉન સાઈડે એક એસિડ ગ્રુપ જ રહેશે. ત્યાર પછી ફરીથી હીટ આપશો તો એક એસિડ ગ્રુપ CO2 સ્વરૂપમાં રિમૂવ થશે અને H2O અણુ દૂર થશે. તે વખતે થશે સાયક્લાઇઝેશન થશે, અને આ રીતનું આપણને મળી જશે. સાયક્લાઇઝેશન કર્યા બાદ પછી એસ્ટરિફિકેશન ઇથેનોલની હાજરીમાં કરીશું, એટલે કે ડાઉન સાઈડે જે ગ્રુપ હતું એસ્ટરમાં કન્વર્ટ થશે. હવે અહીંયાથી એકદમ સિમ્પલ છે. શું કરવાની? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે અને એટેક કરશે, અને OMGBr બનશે. OMGBr અને સેકન્ડ સ્ટેપમાં MgBr MgOH સ્વરૂપમાં દૂર થશે, અને અહીંયા થશે OH, અને અહીંયા CH3 લાગી જશે. બરાબર. તો આ પડશે. બરાબર. એના પછી કશું નહીં, રિપ્લેસમેન્ટ જ થાય છે. બોન્ડ તૂટશે, OH બંને ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ, અને લાગી જશે, એટલે કે OH ની જગ્યાએ Br લાગશે. કશું છે નહીં. બરાબર. Br લાગશે. ત્યાર પછી કરવાનું છે ડિહાઇડ્રોહેલોજિનેશન. બરાબર. એટલે કે હાઇડ્રોજન બી રિમૂવ થશે ને હેલોજન બી, પરંતુ અલ્ફા કાર્બન પરથી કોણ હેલોજન રિમૂવ થાય? Br, એન્ડ બીટા પરથી હાઇડ્રોજન, એટલે કે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા થશે. હીટ કરવાનું છે કોની હાજરીમાં? ક્વિનોલિનની હાજરીમાં. તો પ્રક્રિયા થશે ડિહાઇડ્રોહેલોજિનેશન, એટલે ફોર્મેશન થશે અહીંયા ડબલ બોન્ડ. બરાબર. અસંતૃપ્તતા આવી જશે રિંગમાં. હવે અસંતૃપ્તતા આવે એટલે કે ડબલ બોન્ડ એક આવી ગયો, એનો મતલબ અસંતૃપ્તતા આવી. ત્યારબાદ કરવાની રિએક્શન એસ્ટર જે છે, એસ્ટર નિકોની જોડે ફરીથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જોડે, પણ 2 મોલ, કારણ કે એસ્ટર ગ્રુપ આવે તો 2 મોલ તો યુઝ થવાના જ છે, તો થશે. તો સીધું આલ્કોહોલ અને 2 મિથાઇલ લાગી જવાના, કારણ કે 2 મોલ યુઝ કર્યા છે. તો આ જે બનશે તેને કહેવાશે આલ્ફા ટર્પિનિયોલ. તો આ આલ્ફા ટર્પિનિયોલની સિન્થેસિસ થઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિન્થેસિસ છે. બરાબર. તો એકદમ સરસ રીતે લખીને પ્રિપેર કરજો. બરાબર. કારણ કે આ સિન્થેસિસ છે જેવી કે લખીને કરવી પડશે, કારણ કે ક્યાંથી પ્રોબ્લેમેટિક આઈએ ખબર નહીં પડે, એટલા માટે લખીને મિકેનિઝમ ફોલો કરીને પ્રિપેર કરજો. મિકેનિઝમ એક સાઈડ પર દિમાગમાં રાખજો, કેમ કે મિકેનિઝમ એટલી બધી છે નહીં. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, હીટ કરવાનું ને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું, એ બધું છે વસ્તુ. તો આ એ બી ધ્યાનમાં રાખીને પ્રિપેર કરશો તો ઇઝીલી પ્રિપેર થશે. બરાબર. તો આ તો આલ્ફા ટર્પિનિયોલની સિન્થેસિસ. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં નવી સિન્થેસિસ સાથે મળીશું આઇસોપ્રિનોઇડ ટર્પિનોઇડમાં જ. તો ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. બરાબર. અને આ ચેપ્ટરમાં આપણે પહેલા સિન્થેસિસ પતાવીશું, ત્યારબાદ ક્વેશ્ચન જોઈશું. જે ઇમ્પોર્ટન્ટ છે તે જ પહેલા જોઈશું, કેમ કે ઇઝી પડે એ રીતની મેથડથી આપણે જોઈશું. કેમ કે ક્વેશ્ચન આ ટોપિક 2A નહીં, સોરી, ટોપિક 2B છે. 2B જે છે થોડું લેન્ધી છે, તો એને ઇઝી બનાવવાનો ટ્રાય કરું છું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે, ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં બેલ આઇકોન પર થપ્પો મારજો, તો સીધી નોટિફિકેશન મળશે.
મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં આઈસોપ્રેનર સાથે.